નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? વાત મારે કરવી છે હળમતિયા ગામની અંદર જે કંઈ ગોપાલ ઇટાલિયાને એક મહિલાએ રજૂઆત કરી કે છેલ્લા 8 વર્ષથી અમારા ઘરની સામે, અમારા દરવાજાની સામે આ બેલા ગોઠવી દેવામાં આવ્યા છે, જેથી કરીને અમે આ દરવાજાની અંદરથી બહાર ન નીકળી શકીએ. હાલ એ મહિલાના ઘરમાં બીજો રસ્તો હતો, પરંતુ એમના ડેલાની સામે આ રીતે બેલા ગોઠવી દેવા એ કેટલું યોગ્ય કહેવાય? એમ તો આપણે મોટા મોટા શહેરોની અંદર પણ સોસાયટીને 2 ગેટ હોય છે. તમે ક્યાંય કોઈ જગ્યાએ જોયું? કોઈ જગ્યાએથી કોર્ટનો હુકમ આવ્યો અને અહીંયા ઈંટો મૂકી દીધી, રસ્તો બંધ કરી દીધો, એવું આપણને ક્યાંય જોવા મળ્યું? દરેક સોસાયટીને 2 ગેટ હોય છે. એવી અસંખ્ય સોસાયટીઓ છે, તો ત્યાં કોઈને કાંઈ તકલીફ નથી. પણ કહેવાનો મારો મતલબ એ છે કે એક નાનો માણસ હોય, એક મજબૂર વ્યક્તિ હોય, એક ગરીબ માણસને લોકો દબાવવા માટે હર હંમેશા તત્પર રહેતા હોય છે, અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના લોકો. ત્યારે 8 વર્ષ પછી ગોપાલ ઇટાલિયાએ એ બેલા ત્યાંથી હટાવ્યા છે. ત્યાંના મહિલાએ એમને રજૂઆત કરી કે છેલ્લા 8 વર્ષથી અમે લોકો ખૂબ તકલીફમાં છીએ. ત્યારે ગોપાલ ઇટાલિયાના તમે એ વિડીયો જોયા, ત્યાંથી બેલા હટાવ્યા. અમે ગોપાલ ઇટાલિયા એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ પોતાની મહેનત ઉપર ઊભો થયેલો વ્યક્તિ, એને કાંઈ કોઈની રાહ જોવાની હોય નહીં. જે ગરીબ લોકો, મજબૂર લોકો સાથે અન્યાય થતો હોય એટલે ગોપાલ ઇટાલિયા જેવો નીડર વ્યક્તિ કોઈની રાહ જોતો નથી. તરત જ ત્યાંથી બેલા હટાવી દીધા. ત્યાર પછી ત્યાંના સરપંચે અડધી રાતે એ બેલા હતા ત્યાં ગોઠવી દીધા, પાછો રસ્તો બંધ કરી દીધો. પછી એક વિડીયોના માધ્યમથી ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફટકારે છે કે હવે ગોપાલ ઇટાલિયાની અંદર તાકાત હોય તો અહીંયાથી આ બેલા હટાવી જોઈએ. આ કોર્ટનો હુકમ હતો એટલે મેં અહીંયા બેલા ગોઠવા હતા, અને ગોપાલ ઇટાલિયા કોણ? આ બેલા હટાવવાવાળો. ત્યાર પછી સવારમાં જ ગોપાલભાઈ ઇટાલિયાએ 2 પોસ્ટ એવી કરી અને બધા જ ભારતીય જનતા પાર્ટીના ભૂંડ ચૂપ થઈ ગયા, કૂદકે ચડ્યા હતા. આમાં બધા સાથે સાથે ઓલા કોંગ્રેસવાળાએ પાછા કૂદકે ચડ્યા હતા. કોંગ્રેસવાળાને એ ખબર નથી પડતી કે આપણે વિરોધ કોનો કરાય, એ આપણાનો વિરોધ કરે. બોલો, હંમેશા સત્તા પક્ષનો વિરોધ હોય તો ઈવડે એ આપણાનો વિરોધ કરે, ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે છે. એટલે આ કોંગ્રેસ તો આમ આપણે કહીએ ને તો આવી રીતે જ ભાંગતી ગઈ છે. આવા અમુક એના પાગ્યાઓ છે ને, એના હિસાબે જ ભાંગી ગઈ છે. કોંગ્રેસમાં એ ખૂબ ઈમાનદારીથી કામ કરવાવાળા નેતાઓ છે, પણ એમની કોઈ કદર નથી થતી, અને આવા પાગ્યાઓ કૂદકા મારવા આવે છે. એટલે બેલા તો ગોઠવાઈ ગયા, તો બેલા ગોઠવાઈ ગયા તો એ બેલા હટાવવાનો હુકમ 2021માં કોર્ટમાંથી આવી ગયો હતો. પણ આ કિરીટ પટેલના ગુંડાઓ એ બેલા ત્યાંથી હટાવતા નહોતા. ખબર હતી એ મજબૂર, લાચાર, ગરીબ માણસો છે, એની સામે કોઈ અવાજ ઉઠાવવાનું નથી. પણ જે રીતે ગોપાલ ઇટાલિયાએ કામ કર્યું, અને બેશર્મ લોકો જે બેલા ગોઠવાઈ ગયા પછી રાજી થયા છે, એવા બેશર્મ લોકોને મારે એટલું જ કહેવું છે કે તમારી અંદરથી માણસાઈ મરી ગઈ છે કે હું? એક મજબૂર, ગરીબ, લાચાર લોકોના ઘરની સામે બેલા ગોઠવીને આ ગુંડાઓ રસ્તા બંધ કરી દે છે, ડેલામાંથી બહાર ન નીકળી શકે એવી હાલત પેદા કરી દે છે, અને તમે લોકો રાજી થાવ છો? તમારી અંદર કંઈ માણસાઈ જેવું છે કે નહીં? થોડીક તો શરમ આવી જોઈએ ને, કે એક મજબૂર લોકોને આ ભાજપના ગુંડાઓ હેરાન કરે તો તમને લોકોને મજા આવે છે. એ બેલા ગોઠવાઈ ગયા એટલે પાછા કૂદકા મારવા માંડ્યા. ગોપાલ, બેલા ગોઠવાઈ ગયા, હવે શું કરીશ? 8 વર્ષથી આ પથ્થરો ગોઠવેલા હતા, એક પણ મરદના ફાડિયાની અંદર તાકાત નહોતી આ બેલા ત્યાંથી હટાવવાની, અને આ ગોપાલ ઇટાલિયાએ હટાવી બતાવ્યા. એ પછી ગોઠવાઈ ગયા એનું કોઈ મહત્વ નથી, પણ પહેલા ત્યાંથી હટાવવા એ મહત્વનું છે. 8 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને તાનાશાહી સહન કરતા આવ્યા છો તમે, તો એક પણ મરદનો દીકરો ગામમાં ન નીકળ્યો આ બેલા હટાવી શકે એવો.
એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે આપણી એટલી માનસિકતા હલકી થઈ ગઈ છે કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ પીસાતો હોય, ગરીબ વ્યક્તિને દુઃખ પડતું હોય અને એની વારે કોઈ વિરોધ પક્ષનો નેતા આવે ત્યારે અમુક અમુક પાગિયાઓ એટલા કૂદકા મારવા માટે આવી જાય છે કે એને ખબર નથી કે આપણે કઈ વાતનો વિરોધ કરીએ છીએ, કયા મુદ્દા પર વિરોધ કરીએ છીએ. શરમ આવી જોઈએ તમને. બેલા ગોઠવી દીધા એ તમને દેખાઈ ગયું, પણ એક મહિલાની 8 વર્ષથી જે વેદના હતી એ તમને નહોતી દેખાતી. ન લખતા આવડતું હોય, ન બોલતા આવડતું હોય તો સોશિયલ મીડિયા આપણે ચલાવવાનું બંધ કરી દેવાય. પણ ક્યાં કયા શબ્દો લખવાને એ આપણી અંદર એટલી માણસાઈ હોવી જોઈએ. હવે પાછા બેલા ગોઠવા છે, જોઈએ હવે આવનારા દિવસોમાં વળી પાછું શું થાય છે. પણ થોડી કઈ શરમ હોય ને તો આ મહિલાના ઘરનો જે રસ્તો ખુલ્લો કર્યો છે ને એને સપોર્ટ કરજો. જો તમારાની અંદર થોડી કઈ માણસાઈ હોય ને તો. વધારે મારે વાત નથી કહેવી, આટલી વાતમાં સમજવાળા સમજી જજો કે વિરોધ આપણે કોનો કરાય. અને આ કોંગ્રેસ પાર્ટી જેનો વિરોધ કરવાનો છે એનો વિરોધ તો કરી નથી શકતી. પહેલેથી જો તમે ભાજપનો વિરોધ બરાબર કર્યો હોત ને તો આજે તમે સત્તામાં હોત. આ સીટો માટે તમારે ફાંફા ન મારવા પડે, રાહુલ ગાંધીને ત્યાંથી અહીંયા ન આવવું પડે. એટલે અમુક અમુક જે પાગિયાઓ કૂદકા બહુ મારે છે ને એને મારે ખાસ કહેવું છે. ચૂંટણી આવે એટલે મંચ ઉપર માયક હાથમાં આવી જાય એટલે અમને વોટ ન આપો તો કાંઈ નહીં, ભાજપને વોટ આપજો, પણ આમ આદમી પાર્ટીને તો આપતા જ નહીં. પણ તો તમે છોલાવાને ઉમેદવારી નોંધાવી, તમારે ભાજપ માટે જ વોટ માંગવા છે, તો પછી તમે હું કામને ચૂંટણી લડો છો? આવા તમે નિવેદનો આપો, આવા ભાષણો કરો ને એટલે જનતાને ખબર પડી જ જાય કે આ ભાજપ કોંગ્રેસ બે એક છે. વર્ષોથી લોકોને લૂંટતા આવ્યા છે, તો જ આવા તમે નિવેદનો આપી શકો કે અમને વોટ ન આપો તો કાંઈ નહીં, ભાજપને આપજો, પણ આમ આદમી પાર્ટીને તો આપતા જ નહીં. એટલે હું કોંગ્રેસના અમુક સારા નેતાઓ છે ને એને કહેવા માગું છું કે આવા બુદ્ધિ વગરના તમે ભેગા કર્યા છે ગધેડાઓ, એને કોંગ્રેસમાંથી કાઢો. આ તમારી કોંગ્રેસ પાર્ટીને ખતમ કરી નાખશે. બાકી કોંગ્રેસ પાર્ટીએ કામ સારા કરેલા જ છે, આજે પણ અમે એ કામોને વખાણીએ છીએ. પણ આવા ગધેડા તમે ભેગા કર્યા છે ને એના હિસાબે તમારી પાર્ટી તૂટતી જાય છે. એટલે જે કોંગ્રેસ પાર્ટીમાં સારા નેતાઓ છે એને આ વાતની નોંધ લેવી ખૂબ જરૂરી છે કે વિરોધ ક્યાં આપણે કોનો કરવો. સત્તા પક્ષનો વિરોધ કરવાનો હોય એની બદલે એક ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે. બોલો. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે કોઈ નાનો વ્યક્તિ પીસાતો હોય ને ત્યારે કમસે કમ આપણે એની વેદના ઉપર ખીખી ન કરીએ, એનો મજાક ન ઉડાવીએ. એમની જે મદદે આવ્યો હોય ને એને સપોર્ટ ન કરીએ કે તો કાંઈ નહીં, પણ ચૂપચાપ બેઠું રહેવાય. વિડીયોને દોસ્તો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. અને ફરી એક વખત રાહુલ ગાંધી, કોંગ્રેસના સારા નેતાઓ, આ બધાને હું કહું છું કે આવા ગધેડા જેવા ભેગા કર્યા છે ને એને પાર્ટીમાંથી કાઢો તમે. જય હિન્દ.